નમસ્કાર દર્શક મિત્રો, સુરત ચેનલના સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સુરતના સરથાણા જકાતનાકા નજીક કોમ્પ્લેક્સમાં લેપટોપ અને સ્કેનરની મદદથી ડુપ્લિકેટ ચલણી નોટો પ્રિન્ટ કરી બજારમાં વેચતા 2 કોલેજિયન સહિત 3ને ગતરોજ પોલીસે 2.38 લાખની ડુપ્લિકેટ નોટ સાથે ઝડપી પાડ્યા હતા। પોલીસ વર્તુળોમાંથી મળતી માહિતી અનુસાર કાપોદ્રા વિસ્તારના સરથાણા જકાતનાકા નજીક વજ્રભૂમિ કોમ્પ્લેક્સમાં રહેતા રત્ન કલાકાર રમેશ પટેલનો દીકરો ચિરાગ ઉંમર વર્ષ 20 કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે। ચિરાગની કોલેજમાં સાથે અભ્યાસ કરતા કમલેશ ઉંમર વર્ષ 17 સાથે ગાઢ મિત્રતા હતી। આ બંને કોલેજિયન મિત્રોનો અન્ય મિત્ર વિમલ મનસુખ કડાદરા ઉંમર વર્ષ 24 ગિરનાર સોસાયટી નાના વરાછા મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે કામ કરે છે। આ ત્રણેય ભેગા મળી ઝડપથી રૂપિયા કમાવા માટે એક કિમિયો શોધી કાઢ્યો હતો। ત્રણેય ચિરાગના ઘરમાં લેપટોપ અને સ્કેનર દ્વારા ₹500, ₹100 અને ₹50ના દરની નોટો સ્કેનર ઉપર સ્કેન કરી કલર પ્રિન્ટ કાઢી નોટો છાપવાનું કામ શરૂ કર્યું હતું। શરૂઆતમાં સમયમાં ₹50 અને ₹100ની ડુપ્લિકેટ નોટો શાકભાજી કરિયાણાની દુકાનવાળાને પધરાવવાનું શરૂ કર્યું હતું। આ કિમિયો કારગત નીવડતા ₹50, ₹100 અને પછી ₹500ની ડુપ્લિકેટ નોટ પણ છાપવાનું શરૂ કર્યું હતું। આ દરમિયાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સંજય પાટીલને બાતમી મળી હતી કે કાપોદ્રાના વજ્રભૂમિ કોમ્પ્લેક્સમાં ચિરાગ પટેલ મિત્રો સાથે લેપટોપ ઉપર ચલણી નોટો છાપી રહ્યો છે। જે આધારે એસઓજી પીઆઈ PR દેસાઈ અને ટીમે ગતરોજ બપોરે વજ્રભૂમિ કોમ્પ્લેક્સમાં રેડ પાડી ચિરાગ અને તેના બંને મિત્રો ₹2.28 લાખ 650ની નકલી નોટ સાથે આબાદ રીતે ઝડપી પાડ્યા હતા। ત્રણેય પાસેથી ₹500ના દરની 361 નોટ, ₹100ના દરની 538 નોટ અને ₹50ના દરની 66 નોટો કબજે લીધી હતી। સાથે જ લેપટોપ અને સ્કેનર પણ કબજે લીધા હતા। આ ત્રણેયની મોડર્ન્સ ઓપરેન્સી એવી હતી કે ઓરિજિનલ ચલણી નોટ સ્કેન પર સ્કેન કરી લેતા હતા અને બાદમાં આ નોટની કલર પ્રિન્ટ કાઢી જથ્થો તૈયાર કરતા હતા। ચિરાગના પિતા રત્ન કલાકાર હોવાથી મોટેભાગે દિવસના જ બધું કામ આટોપી લેતા હતા। આ ત્રિપુટીએ સુરત સિવાય અન્ય કોઈ શહેરોમાં નોટ પધરાવી છે કે કેમ, બીજા શહેરોમાં કોની સાથે કનેક્શનો ધરાવે છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના નાગરિકોમાં માર્ગ સલામતી બાબતે જાગૃતિ આવે એવા ઉમદા હેતુસર 23મો માર્ગ સલામતી સપ્તાહ 1 જાન્યુઆરીથી 7મી જાન્યુઆરી દરમિયાન ઉજવવામાં આવનાર છે। આ સપ્તાહનું ભવ્ય ઉદ્ઘાટન આજ રોજ ટ્રાફિક ચિલ્ડ્રન પાર્ક ખાતે શહેર પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યું હતું। આ ઉદ્ઘાટન સમારોહમાં શહેર કલેક્ટર શ્રી, સુરત મહાનગરપાલિકા કમિશનર શ્રી તેમજ શહેરના અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા। ઉદ્ઘાટન સમારોહમાં વિવિધ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, ટ્રાફિક જાગૃતિ રેલી, ચિત્ર સ્પર્ધા વગેરે કાર્યક્રમો યોજાયા હતા। આ સપ્તાહ દરમિયાન શહેરના વિવિધ ભાગોમાં રેલી, પોલીસ બેન્ડ ગાન, વિવિધ વાહન ચાલકોની રેલી, વાહન ચાલકોનું હેલ્થ ચેકઅપ, ફ્લેશ મોબ, સેફ ડ્રાઇવિંગ પ્રદર્શન, ટ્રાફિક નિયમો અંગેનું આયોજન અને પ્રદર્શન, સહી સંકલ્પ કાર્યક્રમ સહિતના મહાનુભાવો દ્વારા વિવિધ ટ્રાફિક જંકશનો પર ટ્રાફિક નિયમન, રિક્ષા ચાલકોની રેલી, ટ્રાફિક નિયમન, સ્ટીકર, બેનર અને પેમ્ફલેટની વહેંચણીનું આકર્ષક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સુરત શહેર ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અને શહેરની અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા પણ આ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ, સ્કૂલ રિક્ષા, વાન, બસ ચાલકોની આઈ અને હેલ્થ ચેકઅપ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ફ્લેશ મોબ જેવા ઘનિષ્ઠ કાર્યક્રમ મારફતે ટ્રાફિક જાગૃતિ અને સલામતી સારું વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ગુરુ બનીને ઉઘારજો, જે રૂપે હું કરું પ્રતીક્ષા તે સ્વરૂપે આવજો। પરમ કૃપાળુ પરમાત્માની પ્રાર્થનાથી સર્વ મંગલ કાર્યોની શરૂઆત થાય છે। માર્ગ સલામતી સપ્તાહના ઉદ્ઘાટન પ્રસંગે પ્રસ્તુત કરશે પ્રાર્થના શ્રી Hello. Mic check. Hello. 1, 2, 3. Hello.
અવકાશ છે સિંગલપેટ સાહેબને. ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર વિનંતી કરીશ એસએચ રત્નુ સાહેબને કે આપ અવકાશો સંયુક્ત પોલીસ કમિશનર માનનીય શ્રી સંજય શ્રીવાસ્તવ સાહેબને. નાયબ પોલીસ કમિશનર શ્રી જોન એ નાયબ પોલીસ કમિશનર શ્રી જોન 2 નાયબ પોલીસ કમિશનર શ્રી જોન 3 શ્રી કે એન ડામોર સાહેબને પુષ્પાર્પણ કરશે. શ્રી બીએસ ચાવડા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા. ज्योत से ज्योत जलाओ प्रभु जी, ज्योत से ज्योत जलाओ, अंतर तिमिर हटाओ प्रभु जी, अंतर तिमिर हटाओ. પવન છે બરાબર, અહીંયા તો હવા વધારે આવે છે. ખૂબ ખૂબ આભારી છે આપ સૌ મહાનુભાવોના. સર્વ સાહેબશ્રીઓને વિનંતી કે આપે અહીંયા ભલે દીપ પ્રગટાવ્યો, પરંતુ રોડ ઉપર તો નિયમ તોડે એની ઉપર થોડી દંડાવાળી કરજો, કારણ કે આ સુરતીઓ કે ખાલી દિવસ 31ના દિવસે ન્યૂ સિટી લાઇટ રોડના વોકિંગ ટ્રેક ઉપર ફિયાન્સ જોડે બેઠેલી ગોરધોર રોડની યુવતી પર બે ટપોરીઓએ ચપ્પુ વડે હુમલો કર્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાવા પામ્યો છે. આ અંગે મળતી માહિતી અનુસાર ગોરધોર રોડ કરીમાબાદ સોસાયટીના મનીરવરબાદ એપાર્ટમેન્ટમાં રહેતી યુવતી અમીના વઢવાણિયા ગઈકાલે 31ના દિવસે તેના ફિયાન્સ જોડે ન્યૂ સિટી લાઇટ રોડની બાજુમાં આવેલા નહેરવાળા વોકિંગ ટ્રેક ઉપર બેઠી હતી. બપોરે આ યુગલ વાતમાં મશગુલ હતું તે સમયે બજાજ ડિસ્કવર બાઇક ઉપર બે ટપોરીઓ આવ્યા હતા અને અહીં કેમ બેઠા છો તેમ કહીને ગાળ ગલોચ કરી હતી અને યુવતીના ફિયાન્સ બોલવા જતા બે ટપોરીમાંથી એકે તેના પર ચપ્પુ વડે હુમલો કરવા જતા ફિયાન્સને બચાવવા વચ્ચે દોડી આવેલી યુવતીના પેટના ભાગે ચપ્પુ વાગી જતા તેને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઈ હતી. બનાવ અંગે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ટપોરીઓની તપાસ હાથ ધરી છે. શહેરની નવયુગ સાયન્સ કોલેજમાં આજ રોજ એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તેમજ શહેરની વિવિધ કોલેજોના આચાર્યો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કુલપતિના વરદ હસ્તે વિવિધ કોલેજોના આચાર્યો અને શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ઇન્ડિયા કોલેજના પ્રિન્સિપલ એસોસિએશનના કાર્યકારી પ્રમુખ શ્રી યુટી દેસાઈ સાહેબને પ્રાસંગિક આચાર્યો પૈકી બે યુનિવર્સિટીમાં નિમાયેલા આપણા કુલપતિ સાહેબો માનનીય ડૉક્ટર સાહેબ અને માનનીય બી.આર. થોરાટ સાહેબ, જેઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ પદે આપણા સેક્રેટરી ડૉક્ટર અભયભાઈ, માન્ય સિન્ડિકેટ સભ્યશ્રીઓ, મારા વડીલ ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ અને
ભેગા થયા છીએ કે જેમાં યોજવામાં આવ્યો છે, જેમાં આપણે આજે બે પશ્ચિમ રેલવેની કર્ણાવતી, ભાવનગર, બાંદ્રા, વલસાડ, હાવડા સહિતની ટ્રેનોમાં છેલ્લા કેટલાક સમયથી રિઝર્વેશનના કોચની સંખ્યા વધારવાની માંગ કરવામાં આવી રહી હતી, કારણ કે વેકેશન ઉપરાંત પણ આ ટ્રેનોમાં મુસાફરોનો ભારે ધસારો હોવાના કારણે 8 જેટલી ટ્રેનોમાં કાયમી ધોરણે વધારાના કોચ જોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ અન્ય 5 ટ્રેનમાં મુસાફરોનો ધસારો થોડાક અંશે ઘટાડવા માટે થોડા સમય માટે વધારાના કોચ જોડવામાં આવનાર છે, જેમાં મુંબઈ અમૃતસર એક્સપ્રેસ, ભાવનગર, બાંદ્રા, વલસાડ, હાવડા, વલસાડ, કાનપુર, વલસાડ, સોનપુર, સુરત, મુઝફ્ફરપુર અને હાપા તિરુવનવેલી એક્સપ્રેસમાં કાયમી ધોરણે એક સ્લીપર ક્લાસનો કોચ જોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જ્યારે કર્ણાવતીમાં સેકન્ડ સીટિંગના વધારાનો કોચ પણ જોડવામાં આવનાર છે. ઉત્તરાયણ દરમિયાન પતંગના દોરડા વડે અબોલ પક્ષીઓ કપાઈ જતા હોવાથી શહેરના 150થી વધુ યુવાનોએ ભેગા મળીને ઉત્તરાયણ દરમિયાન પતંગ ન ચગાવવા અને પક્ષીઓનો જીવ બચાવવા માટે એક જનજાગૃતિ માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના 150થી વધુ યુવાનો જોડાયા હતા. તહેવારને આની અંદર અસંખ્ય પક્ષીઓ કપાવાના છે, અસંખ્ય પક્ષીઓનો નાશ થવાનો છે. સમજી જાઓ તો બહુ સારી વાત છે. મિત્રો, આપને જગાડવા માટે, આપની જાગૃતિને કેળવવા માટે, માત્ર ને માત્ર આપના સુધી એ સંદેશ પહોંચાડવા માટે આ રેલી યાત્રાનો શુભ પ્રારંભ અહીંથી થઈ રહ્યો છે. આપ જાગો, એ જ અમારી ભાવના છે. આપ જાગી જાઓ, જેથી કરી આ અસંખ્ય પક્ષીઓ નાશ થતા બંધ થઈ જાય. એ પક્ષીઓનો પોકાર લઈ અમે તમારા સુધી આવી રહ્યા છીએ. મિત્રો, આપ જાગો, એ જ અમારી ભાવના છે. શ્રી જીરાવાલા પાર્શ્વનાથ યુવક મિત્ર મંડળ આ કતારગામ દરવાજાની અંદર પક્ષીઓની રક્ષા કાર્ય જીવદયાનો કેમ્પ 14 જાન્યુઆરીથી શરૂ કરશે, જે 14 અને 15 જાન્યુઆરી એમ 2 દિવસ ચાલુ રહેશે. આ ઉદાર હાથે જીવદયાનો લાભ લો. આ અબોલ પક્ષીઓને બચાવવા માટે બનાવવા માટેનો કેમ્પ છે. આ કેમ્પની અંદર જોડાવ, આ કેમ્પની અંદર ભેગા થાઓ, એ અમારી ભાવના છે. ઉધના વિસ્તારમાં રહેતો જમીન દલાલ રિંગ રોડ ઉપર કાર પાર્ક કરીને નાસ્તો કરવા માટે ગયો હતો. તે 10 મિનિટમાં હોટલમાંથી પરત ફર્યો ત્યારે તેની કાચનો કાર તોડી ગઠિયાઓ 2 લાખ ભરેલી બેગ લઈને નાસી છૂટ્યા હતા. આ ગઠિયાઓએ કેટલાક લોકોએ પીછો પણ કર્યો હતો, પરંતુ તેઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ બનાવની ફરિયાદ થતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખટોદરા પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર ઉધના રોડ ઉપર આવેલી બીઆરસી કંપનીની સામે આવેલા ઠાકોરનગરમાં રહેતા સંગ્રામસિંહ શંકરસિંહ રાજપૂતે ફરિયાદ કરી હતી કે તેઓ જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના વતનમાં તેમના કાકાને ત્યાં લગ્ન પ્રસંગ હોવાથી તેઓ ગઈકાલે બપોરે અડાજણ ખાતે રહેતા તેમના સંબંધીને ત્યાં ગયા હતા. ત્યાંથી તેમણે 2 લાખ રૂપિયા રોકડા લીધા હતા અને તેમના કાકાના એકાઉન્ટમાં જમા કરાવવા માટે નીકળ્યા હતા. તેઓ બપોરે 2 વાગે રિંગ રોડ ઉપર પહોંચ્યા હતા ત્યારે તેમને ભૂખ લાગી હોવાથી તેમણે સ્વિફ્ટ કાર નંબર GJ15PP 7020 સાઈડમાં પાર્ક કરી હતી અને હોટલમાં નાસ્તો કરવા માટે ગયા હતા. તેમની કારના કાચ કાળા હોવાથી કોઈ વાંધો નહીં આવશે તેમ વિચારીને તેઓ નાસ્તો કરવા માટે ચાલ્યા ગયા હતા. ત્યાંથી 10 જ મિનિટમાં તેઓ પરત આવ્યા ત્યારે તેમની કારનો કાચ
તોડી લેપટોપની બેગમાં મૂકેલા રોકડા રૂપિયા 2 લાખ લઈને પલાયન થઈ ગયા હતા। આ વિસ્તારમાં જ દુકાન ધરાવતા એક સરદારજીને શંકા જતા તેમણે અન્ય વ્યક્તિઓ સાથે મળી ગઠિયાઓનો પીછો કર્યો હતો, પરંતુ તેઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા। ઘટના બાદ સંગ્રામસિંઘે ખટોદરા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો। ત્યાં તેમણે દસ્તાવેજો, સોનું ગીરવે મૂક્યાની રસીદો તેમજ રોકડા રૂપિયાની 2 લાખની ચોરીની ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ પ્રકારની ચોરીમાં તમિલનાડુની ટોળકી લાંબા સમયથી સક્રિય છે। ગયા અઠવાડિયે આ ટોળકીના 2 જણા ઉમરા પોલીસમાં પણ પકડાયા હતા, જો કે પોલીસે તેમની પાસેથી વધુ વિગત કઢાવી શકી ન હતી। આ સાથે સુરત ચેનલના સમાચાર અહીં સમાપ્ત થાય છે। ફરી મળીશું નવી ખબરો સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।